દૂધનો લોટો છે ને પાણીનો, એ બંને ભગવાન માટે સ્પેશિયલ છે. કોણ કોણ અમારી જેમ ભગવાનના અલગ જ વાસણ રાખે છે એ મને કહેજો. આમ હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. ચાલો તો આપણે ઇડલી સંભાર બનાવવાના છીએ. તો એકદમ ફ્રેશ એવા લીમડાની ડાળીઓ તોડી લઈએ વઘાર માટે. સરસ એવો આથો આવી ગયો છે જો. તો ચાલો, હજી વૃષભ અને જક્ષુ બંને સૂતા છે ત્યાં સુધીમાં દાળ બાફવા માટે મૂકી દઉં અને ભીંડો સુધારી લઉં અને રોટલીનો લોટ બાંધી દઈએ. રોટલીનો લોટ થોડી વાર પછી બાંધીશું. પહેલાં ભીંડો સુધારી લઈએ, ભીંડાનું શાક બનાવી લઈએ બપોર માટે, અને સાંજ માટે દાળ બાફવા મૂકી દઈએ. એટલે દાળ બફાઈ જાય ત્યાં સુધીમાં એ લોકો પણ ઉઠી જાય. પછી આપણે ખાલી રોટલી બનાવવાની રહે અને ઇડલી બનાવવાની રહે. ચાલો તો ભગવાનને દૂધ ધરી લઈએ. જો આ દૂધનો લોટો છે ને પાણીનો, એ બંને ભગવાન માટે સ્પેશિયલ છે. કેમ કે એ મારા નાનીએ અમને લઈ દીધા હતા કે એક મતલબ અલગથી રહે એવા વાસણ છે જે ભગવાનના સ્પેશિયલ. એની અંદર બીજા કોઈને પાણી પણ નહીં પીવાનું, દૂધ પણ નહીં પીવાનું. તો આ અમારા ભગવાનને દૂધ ધરી લીધું છે. કોણ કોણ અમારી જેમ ભગવાનના અલગ જ વાસણ રાખે છે એ મને કહેજો. આમ તો ભગવાનનો જે થાળ છે એ જે આપણી ડીશ અને એ હોય એ જ છે, પણ એક ડિશની અંદર મેં નિશાન કરી દીધું છે. એ ડિશ જ ભગવાનને ધરવાની અને એ ડિશની અંદર બીજા કોઈને નહીં જમવાનું. એવી રીતે મારે છે કે સવાર બપોર સાંજ ત્રણેય ટાઈમમાંથી જ્યારે પણ કંઈ પણ ધરવું હોય તો એ ડિશની અંદર જ હું ભગવાનને બધું ધરું છું. અને દૂધ માટેનો કળશો અને પાણીનો ગ્લાસ એ બંને તો મેં બતાવ્યા. એના અંદર અમે બીજા કોઈ પણ પાણી નથી પીતા અને એ સ્પેશિયલી ભગવાન માટે જ છે. અહીંયા લઈ લીધો છે ભીંડો, અને ભીંડાનું શાક મને તો નથી ભાવતું એટલે વૃષભને એક માટે જ બનાવવાનો છે, તો એટલો ભીંડો ઇનફ છે. તો ચાલો ફટાફટ ભીંડાનું શાક બનાવી લઈએ. વાગી ગયા છે 12:30 અને આજે આપણે વૃષભ માટે કંઈક સ્પેશિયલ ઇડલી બનાવવાના છીએ. આમ તો ઇડલી જ બનાવવાના છીએ નોર્મલ જ, પણ એના અંદર એક ઇનોવેશન કરવાના છીએ. તો ચાલો બતાવું. જો આથો કેટલો સરસ આવી ગયો છે, અને આથો સારો આવે એ માટે આપણે જ્યારે દાળ અને ચોખા પલાળીએ એમાં મેથીના દાણા એડ કરવાના હોય છે. ઇડલી સોફ્ટ અને સ્પોન્જી બને એ માટે થોડા જે ચોખાના પૌવા આવે એ આપણે જ્યારે બેટર પીસીએ ત્યારે એની અંદર એડ કરી દેવાના, એટલે એકદમ સોફ્ટ એવી બને છે. ઇડલી બનાવવા માટે મેં બેટરની અંદર થોડો જે ટાટાનો સોડા આવે એ એડ કર્યો છે. તમે કોઈ પણ કુકિંગ સોડા એડ કરી શકો છો. સોડાની અંદર થોડો લીંબુનો રસ એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને બેટર આપણું રેડી છે. જો અહીંયા બીટ વાળું પાણી હતું, એના મદદથી આપણે એક ઇડલીનું બેટરને સાલિયામાં લઈને એનું થોડું બીટ વાળું પાણી એડ કરી દીધું છે અને બાકીનું આપણે એમને રવા દીધું છે. હવે આને આપણે આ ડીશની અંદર ફેલાવી લઈશું અને આના મદદથી અંદર થોડું ઇનોવેશન કરવાના છે. તમે આ રીતની ઇડલી તમારા બાળકોના ટિફિનમાં પણ ભરી શકો છો. અને આપણે વ્હાઇટ કલરની જ ઇડલી બનાવી છે, એની ઉપર થોડા પિંક એટલે કે બીટરૂટના જે બેટર હતું એની મદદથી ડોટ્સ પાડી લીધા છે, અને ઉપર થોડી બામ્બુ સ્ટિક કે પછી ટૂથપીક તમારી પાસે હોય એનાથી ડિઝાઇન બનાવી શકો છો. આમાં તમે ઘણી બધી ડિઝાઇન બનાવી શકો છો, સ્માઇલી બનાવી શકો છો, અને બીજા ઘણા બધા આઈડિયાઝ તમે નેટ ઉપર સર્ચ કરીને બનાવી શકો છો. મેં અહીંયા વ્હાઇટ ઇડલી બનાવી છે અને પિંક ઇડલી બનાવી છે. તો આ બે ટાઈપની અત્યારે મેં બનાવી છે. આ નીચેથી વ્હાઇટ છે અને ઉપરથી પિંક છે, અને આના ઉપર થોડી થોડી ડિઝાઇન બનાવી છે. ચાલો તો હવે સંભાર વઘારી લઈએ. જો આપણી ભગવાનનો થાળ બનીને રેડી છે. દરરોજ ભગવાન તો શાક રોટલી જમતા જ હોય. આજે અત્યારે ગરમ ગરમ ઇડલી સંભાર છે, તો અત્યારે બપોરે જ ભગવાનને ધરી લઈશું. અને જોવામાં જ ઇન્ટરેસ્ટિંગ લાગે છે ને, તો ચાલો ભગવાનને થાળ ધરી લઈએ. અમે લોકો તો અત્યારે ભીંડાનું શાક અને રોટલી જ ખાવાના છીએ. તો ચાલો અમે લોકો જમી લઈએ, અને ત્યાં સુધી ભગવાન ઇડલી અને સાંભાર જમી લે. પછી હજુ જક્ષુને પણ સુવડાવવાનો છે. જો અમારા જક્ષુભાઈ પલાઠી વાળીને ખુરશીમાં બેસી ગયા અને ભૂખ્યા થઈ ગયા છે કે જક્ષુ? અલે રોટી ખાઈ જાઓ. ચાલો ટીવી જોતા જોતા જક્ષુભાઈ રોટી ખાઈ જાય, અને પછી 3 વાગી ગયા છે. હવે રોટલી ખાઈ લઈએ, પછી આપણે જક્ષુને સુવડાવી દઈએ. વાગી ગયા છે 6:30 અને જક્ષુભાઈ અહીંયા નાસ્તા પાણી કરીને ફ્રી થઈ ગયા છે. તો ચલો હવે થોડી વાર નીચે જઈએ. જક્ષુ આવી ગયા છે અમે લોકો નીચે, અને જક્ષુનો ફ્રેન્ડ પણ નીચે મળી ગયો છે. તો હવે બધા જ છોકરાઓ નીચે છે, તો થોડી વાર જક્ષુ પણ રમશે.
ચાલો બધા ઈડલી અને સંભાર જમવા માટે. અહીંયા મેં લઈ લીધું છે હોમમેડ ચોકલેટ આઈસ્ક્રીમ. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.